नित हरि का भजन करूंगा, गुरु जी ना गुण लगाऊंगा, ब्रह्म ज्योति हाथ माले कर घट घट अलख जगाऊंगा, नित नित हरि का भजन करूंगा. પ્રથમ તો તમારા જીવનમાં આચરણ હશે ને એ તમે બોલશો ને તો જ શોભશે. તમે કોઈ પણ વસ્તુ કરો, તમે જે કરતા હો એની યાર કાંઈ લેવા દેવા જ નથી. તમે શું કરો એની યાર મતલબ નથી, પણ એ પ્રમાણે તમે છો. વાતું, જ્ઞાન અથવા ભક્તિ અથવા ત્યાગ અથવા વૈરાગ્ય અથવા દાન અથવા યજ્ઞ અથવા તમને જે હોય, વાતો કરવાથી કોઈ વસ્તુની સાર્થકતા બનશે નહીં જ્યાં સુધી તમે જે બોલો છો એ પ્રમાણે તમારું જીવન નહીં હોય તો. એટલે નિત નિત હરિ કા ભજન કરું છે. આચરણમાં હરિનું ભજન થોડી વાર થઈ શકે છે. સત્સંગની અંદરની તમારી સ્થિતિ છે, કોણ શું કરે છે એનાથી ફાયદો નથી. આપણે થોડોક સત્સંગ આપણે આગળ થઈ ગયો, પણ એની પાછળનો ઉદ્દેશ આપણો કોઈ અયોગ્ય નહોતો. ધ્યાન આપજો, કારણ કે દોડાદોડી કરવામાં ફાયદો નહીં થાય. તમે દોડો, સમજીને દોડો, દોડવામાં કાંઈ વાંધો નથી. તમે હાલો, તમે ગમે એ કરો એની યાર કાંઈ મતલબ નથી. પણ તમારી પાસે જે હાલતા હોય, જેવું હાલતા હોય, જેમ હાલતા હોય એ પ્રમાણે તમારી અંદર તમારી ખુદની સ્થિતિ છે. પરિણામ તો જો એક વસ્તુ યાદ રાખો, આ આખા વિશ્વની જે રચના છે ને એ મારો ખુદનો અનુભવ છે અને હું સ્વીકાર કરું છું. હરિગુરુ સંત સિવાય આ જગ્યાએ ઊભું રહી શકાય એમ નથી. કોઈના આધાર વગર તમે સીધે સીધા ઊભા રહી જાઓ એવું મારી સ્થિતિ નથી. કાં હરિનો આધાર લેવો પડે, કાં ગુરુનો આધાર લેવો પડે, કાં સંતનો આધાર લેવો પડે, કાં આ માનો આધાર લેવો પડે, કાં કોઈ સત્પુરુષનો આધાર લેવો પડે. તમે સ્વયં એમને સીધે સીધા માના ઓદરમાં આવ્યા ને તમે પામી ગયા એવા સુખદેવજી હતા, પણ સુખદેવજી નહીં, શિવનો ઉપદેશ લાગેલો હતો. સીધે સીધા તમે અહમ બ્રહ્માસ્મિ નહીં કહી શકો, કારણ કે અહમ બ્રહ્માસ્મિનું વેદ વાક્ય રહ્યું ને એ વેદનું વાક્ય છે, વ્યાસનું વાક્ય છે. વ્યાસે વેદ લખ્યા ને એમાં કીધું છે અહમ બ્રહ્માસ્મિ. એટલે વ્યાસ છે ને એનું એ વાક્ય છે ને એ આપણે લઈ છીએ, પછી આપણે બોલી છીએ અહમ બ્રહ્માસ્મિ. તમે એમ કહો કે હું પૂર્ણ છું, તો એ શબ્દ ક્યાંકથી ઉદ્ભવ્યો છે. સીધા ડાયરેક્ટ મારી સ્થિતિ નથી, સીધા ડાયરેક્ટ હું કહી શકું કે હું જ પરમાત્મા છું. તો મને એવું કોઈ કીધું છે, ભલે એ મને એમ કે તું માલિક, તો કદાચ હું તો કહ્યો જ નહીં, કારણ કે મારી હાલવાની રીત છે મેરા મુજ મેં કુછ નહીં. એટલે હું તો કાંઈ કરું જ નહીં. જે કાંઈ કરે એ મને કોઈ પરમ તત્વ પરમાત્માથી સદગુરુના દરબારમાંથી મને પ્રેરણા મળે છે ને એ પ્રમાણે કરું છું. એનો કોઈ મારો હુંકાર, દાવો કે માલિકી નથી. હા, સદગુરુ બેઠા છે ને ત્યાં સુધી એના દરબારમાં મોજ જ છે. સતગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી, કદી એ નદીથી સંતો રે અંધારી. અહીંયા કોઈ દી અંધારી રાત થાય જ નહીં, કારણ કે અહીંયા સદગુરુનો વાસ છે. જો સંત જ્ઞાનેશ્વર હતા ને, સંત જ્ઞાનેશ્વર એના પિતા, જો ધ્યાન આપજો, હું તમને સમજણના ઘરમાં લઈ જાઉં. સમજણના ઘરમાં શું કામ કે કોઈ વસ્તુનું ખંડનાત્મક વાતાવરણ મહાપુરુષનું હોય નહીં. ધ્યાન આપજો, ભૂલ ન કરતા, ચૂકી ન જાય. મહાપુરુષ કે સંત હોય ને
એનું ખંડનાત્મક વાતાવરણ ન હોય. આ વિશ્વના શહેનશાહ કહેવાય. દાખલા તરીકે તો સંત જ્ઞાનેશ્વર આપણે ગણીએ. દાખલા તરીકે અત્યારે આપણે એનો મુદ્દો લઈએ તો સંત જ્ઞાનેશ્વર હતા ને, એના માં રૂકમણી અને પિતા વિઠ્ઠલપંત, એ બેને ગુરુ મહારાજના આશીર્વાદથી 4 બાળકો થયા. તાર્યા 4 પુત્ર જન્મશે. સંત જ્ઞાનેશ્વર, નિવૃત્તિનાથ, સોપાનદેવ અને મુક્તાબા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારે ચાર તારા પેટે અવતરશે. એનો અર્થ શું છે? તમે કોઈ વસ્તુનું ખંડન નહીં કરી શકો. ખંડનાત્મક વાતાવરણ આ વિશ્વમાં છે જ નહીં. દાખલા તરીકે અહીંયા જ્યોતિમાં છે, ક્રિષ્ના છે અને હરજીવન બાપા છે. તો તમે શક્તિનું ખંડન નહીં કરી શકો, કારણ કે મુક્તાબાઈને લેવા પહેલા તમે તમારી ઘરવાળીનું ખંડન નહીં કરી શકો, તમારી માનું ખંડન નહીં કરી શકો, તમારી દીકરીનું ખંડન નહીં કરી શકો, તમારી બેનનું ખંડન નહીં કરી શકો, કારણ કે શક્તિ છે ને એને તમે મારી ન શકો. આદિ અનાદિની છે. જેમ પુરુષ આદિ અનાદિ છે એમ શક્તિ પણ આદિ અનાદિ છે. અને પુરુષ અને પ્રકૃતિ બે અલગ અલગ નથી, એક છે. જો તમારી સ્થિતિ હોય તો, કારણ કે પુરુષની અંદર અને પ્રકૃતિની અંદર એ એક જ પરમાત્મા છે. એ સ્થિતિએ રહેવું. એ આદિગુરુ શંકરાચાર્ય હતા ને, એને પૂછવામાં આવ્યું, એ ઘર છોડીને 9 વર્ષની કે બહુ નાની ઉંમરમાં 6 વર્ષની ઉંમરે કે 9 વર્ષની ઉંમરે ઘર છોડીને નીકળી ગયા. ત્યારે એને પ્રશ્ન કરવામાં આવ્યો. એટલે પ્રશ્નમાં જે ઘરવાળા હતા ને, એ બહુ મને વિગતથી યાદ નથી, એ હારી ગયા. એટલે ઓલી કે હવે હું પૂછું તમને પ્રશ્ન. એટલે એની ઘરવાળીએ પ્રશ્ન કર્યો, એ કે તમે સ્ત્રી પુરુષના ભોગમાં તમને શું ખબર પડે? જો એમ કે ને કે મને કાંઈ ખબર ન પડે તો એ હારી ગયો કહેવાય. એ કે તમે સ્ત્રી પુરુષના યોગમાં શું જાણો હોય, તમને એમાં કઈ રીતે એની અનુભૂતિની વાત કરો. એને તો બહુ વ્યવસ્થિત રીતે પ્રશ્ન કર્યો હતો, કારણ કે એટલું બધું એટલી બધી તો તમારા જેવી અમારી સ્થિતિ ન હોય. તમે લોકો સંસારી છો, તમારા જેવી સ્થિતિ અમારી જેવી ન હોય, તમારે જેટલી ન હોય તો એમાં વાત કરો. તો આદિગુરુ શંકરાચાર્યએ કીધું મને થોડો ટાઈમ આપો. તો કે તારે જો એટલો ટાઈમ માંગી લે. આદિગુરુ શંકરાચાર્યનું પિક્ચર જોજો તમે. તો એને એના શિષ્યને કીધું હું એક રાજાનો દીકરો મરી ગયો અને એ દીકરામાં પ્રવેશ કર્યો. એને પરકાયા પ્રવેશ કર્યો ને કે મારું આ શરીર મૂકી જાઉં છું, હું એ દીકરો છે ને એ બનીને પાછો જાઉં છું. અને રાણીના હેરે એને યોગ કર્યો. કોણે? શંકરાચાર્ય. યોગ કરીને એને ખબર પડી કે સ્ત્રી પુરુષના ભોગને શું કહેવાય. અને પછી પાછા શરીરમાં આવ્યા અને પછી એને વાત કરી કે આ વસ્તુ સંસારનું કોઈ પણ વસ્તુ તમે ક્યારેય કાંઈ ખંડન કરી શકશો જ નહીં. તમે એમ માનો કે આ વસ્તુને તમે તોડી ફોડી નાખો. તમે જે વસ્તુને તોડી ફોડી નાખશો ને એ વસ્તુ તમને તોડફોડશે. અમારે એક મોહનરામ હતા પટેલ, એ કે આદ્યશક્તિ જેવી કોઈ વસ્તુ છે જ નહીં, કે માતાજી કાંઈ છે જ નહીં, કે માતાજી કેવી કે. અને અત્યારે એ જ જગ્યામાં એક બાઈ બેઠી છે અને ગુરુપદ ઉપર છે. તમે જેનું ખંડન કરશો ને એ વસ્તુ તમારી સામે આવશે. તમે જેને તોડવા પડવાની કોશિશ કરશો ને એ વસ્તુ તમારી સામે આવશે. કોઈ વસ્તુ આ બ્રહ્માંડની કોઈ રચનામાં ક્યાંય કાંઈ કરવા જેવું નથી. આ બ્રહ્માંડની રચના છે, આખા વિશ્વની રચના. હું જો કોઈ વસ્તુનું હું તમને ત્યાગ કે ભોગ એવી વસ્તુ નથી શીખવાડતો, પણ તમે આ બ્રહ્માંડની રચના છે ને એ એની રચના છે. એની રચના તમે 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 એની રચના છે ને એને ક્યારેય તોડો ફોડોમાં તમારામાં સ્થિત થાવ તો થઈ શકે એટલું જ થાય તમારાથી. એની જે વ્યવસ્થા છે ને એનો સ્વીકાર કરો. એની જે વ્યવસ્થા છે ને એનો સ્વીકાર કરો. આ વાત મારે શું કામ કરવી પડે છે કે આપણે ક્યાંય ભૂલ ન અથવા મારાથી કાંઈ ભૂલ ન થાય.
આ આખા બ્રહ્માંડની રચના એને જેને બનાવી છે ને એને બરોબર જ બનાવી છે. એમાંથી તમે તમારી સ્થિતિમાં કઈ રીતે છો, બીજું તમે કરો છો હું શું કરું છું, ભલે જે કાંઈ બને એની યાર કાંઈ મતલબ નથી, પણ મારું ધ્યાન છે, હું જાગૃત છું, કાંઈ બનાવવું નથી એટલે કીધું હું જે કરું છું અથવા બોલું છું અહીંયા હું છું, ભલે થોડીક વાર રહેવાય. એટલે મેં આ ભજન પાડ્યું, નિત નિત હરિ કા ભજન કરું. ભજન એટલે કોઈ પણ રીતે ગુરુજીના ગુણ ગાઉંગા, ગુરુના ગુણ ગાય તો જ ગુરુને ગમે એવો ગુરુ હોય. ગુરુને તમે ગુણ ન ગાવ એટલે ગુરુ તમને મારે ધોઈ નાખે એવો ગુરુ હોય. પરમાત્માના ગુણ ગાવ તો જ પરમાત્મા તમારો હોય એવો પરમાત્મા હોય. હરિના તમે ગુણ ગાવ તો જ તમારો હરિ એવો હરિ હોય. હરિગુરુ સંત એવા હોય એને કઈ મતલબ જ ન હોય, એની સ્થિતિમાં હોય. એની અંદરની જે સ્થિતિ હોય ને એને રાગ હોય, એને દ્વેષ હોય. કૃષ્ણ પરમાત્માએ ચોખ્ખા શબ્દોમાં કીધું કે અર્જુન તું કે દુર્યોધન મારે કોઈની એને ભેદ નથી, પણ અસત્યનો જો હું સ્વીકાર કરીશ ને તો આ વિશ્વનો નાશ કરનાર છે, સર્વનાશી કરશે. એટલે હું સત્ય તરફ છું. બાકી મારે તારી આરે કાંઈ મતલબ નથી. મારી જે સ્થિતિ છે ને એમાં મારે શિશુપાલ આરે મતલબ નથી, દુર્યોધન આરે મતલબ નથી, અર્જુન આરે મતલબ નથી, અને યુધિષ્ઠિર આરે મતલબ નથી. હું આખા વિશ્વનો છું. પણ મારે નીચે ઉતરી અને આજે મારી જે રચના છે અથવા જે પ્રકૃતિની જે રચના છે એનો આ લોકો સંહાર કરે છે. એટલે મારે સત્ય તરફ રહેવું પડે. મારે કોઈ દ્વેષ નથી, કારણ કે આખું વિશ્વ મારું બનાવેલું હોય. કોનાથી દ્વેષ કરું? અને હું પાછો કઈ કરતો નથી. પરમાત્મા કઈ કરતોય નથી, કઈ કરાવતોય નથી. એ અકર્તા છે. એ કોઈ કર્મમાં ન આવે. કોઈ દી ગુરુ કર્મમાં ન આવે. હરિ કોઈ દી કર્મમાં ન આવે. વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા. ત્યાં અકર્તા આપણે ખાલી આપણી વૃત્તિ નિજ ભાવમાં, આપણે આપણા આત્મ સ્વરૂપમાં રહી, આપણે આપણા ખાલી આત્મ સ્વરૂપમાં રહીને એટલે આપણા અકર્તાના ઘરમાં છે. તમે સંગ કેનો કરો છો? એટલે સંતો મહાપુરુષો શું કે જો જુગારિયાનો સંગ ન કરતા, દારૂડિયાનો સંગ ન કરતા, વ્યભિચારીનો સંગ ન કરતા. તમારી સ્થિતિ હોય તો વાંધો નહીં, તમે એમાં રહીને સ્થિર રહી શકતા હો તો વાંધો નહીં. ને તો સંગ છે ને એનો આ સત્સંગમાં બેઠા છીએ આપણે અત્યારે, તો અત્યારમાં સત્સંગમાં બેઠા છીએ તો એનો સંગનો રંગ તો લાગે ને. અને દારૂની મહેફિલ હોય એમાં તમે જાઓ, ભલે તમે દારૂ ન પીવો પણ એની ગંધ તો આવે છે. તમારી બાજુમાં કોઈ દારૂ પીને માણસ આવે તો એ તમને ગમશે નહીં. કા વાંધો હું છે? એમાં પરમાત્મા નથી? પરમાત્મા તો દરેકની અંદર છે, પણ એ તમને ગમશે નહીં. કોઈ પણ વ્યક્તિ જુગાર રમતો હોય છે, એનો સંગ કરવાની ના, અથવા તમને એમ થાય કે આ જુગાર રમીને આ વસ્તુ કરી તો હારવાનું પરિણામ આપણને અનુભવ હોય. એનું પરિણામ પાંડવોનું શું આવ્યું? એનું પરિણામ કોઈ પણ વસ્તુ તમે કરશો ને એનું પરિણામ આવશે. તમારે જે કરવું એ કરો, તમે સ્વતંત્ર છો. મનુષ્ય દેહ સંપૂર્ણ સ્વતંત્રતા છે. તમે તમારા માલિક છો. એનો અર્થ એ છે કે તમને સ્વતંત્ર બનાવ્યા છે, પણ કર્મ તમને લાગશે જો તમે કર્મની અંદર હલવાશો તો. સપનું કોને આવે? મટાડવું હોય તો જાગ્યા પછી સપનાની વાત કોકને કરે તો એકાદ વાર સાંભળે, 2 વાર સાંભળે, 3 વાર સાંભળે, પછી કહી દે સપનાની વાત તો થઈ તો આખો સપનાની વાતો કરો. જેસલ કરી લે વિચાર, સપના જેવો છે. થોડી રાણી કહે છે પુકાર, આવો જેસલાય પૂરા પ્રેમ થકી મળીએ, આપણું ધનમાં નહીં મળે. એટલે સ્વપ્ન સંસાર છે, સકળ જગતે હેઠવત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાનની દશા. બાકી વાત ભાઈ શું કીધું? આચરણમાં એ છે તો તમારા વચનમાં ચાલતા જાઓ. બેની તો વાત નથી, કોઈના ચોથી જેથી દેવતા આપણે નથી.
આપણે ક્યાં દેવતાને પકડશું, કેને પૂછશું? શંકરિયા ના 3 મહિના આવતું શંકરિયાને તમે પૂછો, પણ શંકર તમે ખરા જ તમે આ પાડી પાંજર રહેશે એમ. દૂધ ટબોડીમાં લઈને આટલું ઉછળાવ રહેશે એમ. હું ક્યાંય ન જાઉં એમ. મારા ગુરુભાઈ મેં આ પાડીશ. તમે શંકર ખરા કે હા? 10 વર્ષ એક રામનાથ ગયો, કાંઈ વહેલું નહીં. જો આ વાત ન આવ્યું હતું, 10 વર્ષ ગયો, 3 વાગે ઉઠું જે છે એ કહું છું આચરણમાં. અને આ થાબડી મારો એ મારા પૈગા પછી આવે ત્યાં મેં ખાડો સાફ કરી નાખ્યો. હવે આણસનું બધું કરી નાખ્યું. ક્યારે ખાડો જ નાખ્યો ને એમાં શરીર બધું કાળી બકરી પીડી આખવારી મોટા શીંગડાવાળી ચોખા ખાતી હોય, ફક 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 ચોખા ખાતી હોય. મારે ભગવાન પટડી ગઈ. આરું રાંધણ નહીં, બકરીમાં ભગવાન નથી દેખાતા, પાણામાં દેખાતા હતા. ખાડા વચ્ચે શિવલિંગ હતું એમાં દેખાતા હતા, જેને આ લોકો સ્વયં ભૂકીએ છે ગાંધીના ઓકર મઠા. હા, હું 10 વર્ષ એક દાડો ગયો. રમેશ મહેતા ગુજરાતી હીરો, એ સવારે આવે ને સાંજે આવે. જ્યારે આવે એ નીમડી હતું, ને જ્યારે હું આવું રાજકોટ તે દર્શન એ મહેતા ડેરી હતી. અત્યારે પટેલ ડેરી છે, એ મહેતા ડેરી હતી. અને મોછાળોતર બાપ રમેશ મહેતા, મારા ભાઈબંધના રમેશ મહેતા મામા થાય. એટલે એ અને હું સવારે જતો ને સાંજે જતો. આ લોકો બટુક મારને મને ભેગા થાય. એટલે હું એમ કહું જય રામનાથ, જય ભગવતી. એટલે લોકો જય ગુરુ મહારાજ એમ બોલે. એ થોડામ જતા રોજ શું થોડામ જાઉં છું એ રીતે રહેતા હોય કે ના. અહીંયા અમારા ગુરુ છે બ્રહ્મતા, નિજનું જ્ઞાન આપે છે, નિજનું જ્ઞાન આપે છે. આવો ભગવતી ઉપર આવો. તમારે હા છે રામનાથ. તો મને ફાંકો એ હોય ને મારું ફાંકો એ આમ 4 વાગ્યામાં લપક 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 હાથમાં લીધું. રાતે બધી પૂજા તૈયાર કરી, પબડીથી માંડીને પૈસાથી માંડીને ટબોડીમાં દૂધ લીધું હોય, લોટો ભર્યો હોય પાણીનો, અબીલ ગલાસ ભોંકું, ચોખા હોય એની શુદ્ધ અને બધી ધોઈ નાખો. બધું ડંકી હતી પીપળાભાઈ હલાવી લઈને ધો સાફ સૂફ કરું, વિચાર કરું. બકરી બાંધો દેખાતો અને ભજન ગાવ પાછો. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સુરતીને શિવરૂપ દેખો. મારા મનમાં વસો, અહીંયા આવી નસો, શાંતિ થાકો, દયા કરી દર્શન સેવા. જીવનનો અને આ જીવન ગુરુજી બને આખું બ્રહ્માંડ પરિવર્તનશીલ છે. હા, આખું વિશ્વ પરિવર્તનશીલ છે. એમાં તમે પરિવર્તનશીલ વાતાવરણ છે, આખું બ્રહ્માંડ પરિવર્તનશીલ છે અને રહે એની વ્યવસ્થા છે. જો એ પરિવર્તન ન પામે ને તો આ અટકી જાય બધું. એની રચના છે. આ શરીર છે એ શરીર પડે પણ 5 તત્વોમાં પરિવર્તનશીલ થાય. પણ એની રચના છે એ બને જ, એમ બનવું જ જોઈએ. ન બને તો ખોટું પડે. પણ પરિવર્તનશીલ તમારી અંદર ચૈતન્ય તત્વ નથી પામતું. એમાં કેટલી વાર સ્થિતિ રહી. આપણે આ કાંઈ કરવું નથી. હાલો આપણે આપણા આત્મ સ્વરૂપમાં કેટલી વાર સ્થિર રહી, કેટલી વાર રહેવાય છે આખા દીમાં. નિત નિત હરિ કા ભજન કરુંગા. સાધન તો લેવું પડશે, પણ સાધન આપણો ઉદ્દેશ નથી. ગુરુજીના ગુણ લાગાવ આપણો ઉદ્દેશ શું છે? તો કે જો મહાપુરુષ હોય ને એનું જીવન સ્વાર્થમય ન હોય. પેલું યાદ રાખ. કોઈ પણ સંત હોય, કોઈ પણ સદગુરુ હોય, કોઈ પણ મહાપુરુષ હોય, એની વૃત્તિ, એની જીવનની સ્થિતિ એ સ્વાર્થી ન હોય. કોઈની ભૂલ ન હોય, એ સ્વાર્થી ન હોય, કોઈની શંકા ન હોય. એ પરમાર્થી હોય. એનો ઉદ્દેશ પરમાર્થ જ હોય, પરમાર્થ હોય. કારણ કે એનું દરેક પગલું છે ને એ પરમાર્થે જ હોય. દરેક પગલું
દરેક પગલું એનું વિચારવું પરમાર્થી હોય, એનું જોવું પરમાર્થી હોય, એનું હાલવું પરમાર્થી હોય, એનું જીવન એ પરમાર્થી હોય ને એનું શરીર છૂટે ને એ પરમાર્થી જો. હરજીવન બાપા કહેતા, મારું શરીર છૂટે ને કોઈક મને એમ કહે ને છૂટવા ટાઈમે મને ઉપદેશ કરો તો હું એને ઉપદેશ કરી દઈશ. શું કામ? એટલે હું આ ઉપદેશ કરવા નથી, ખાલી દાખલો આપું છું. સંતો મહાપુરુષ હોય ને એનું જીવન પોતાના માટે હોય જ નહીં. અને એમાં સાધુ પુરુષ હોય ને એમાં ભગવા પહેરી લીધા ને અને સાધુ બન્યો ને એનું તો જીવન એને પોતાના હારે કઈ લેવા દેવા જ નથી. તો બહુ ઊંચી પરાકાષ્ઠાની સ્થિતિ છે, બહુ ઊંચી સ્થિતિ હોય. અને અહીંયા સુધી તો હું તો ટાંટિયા મારા પડ્યા રહીએ, ઢીલા થઈ જાય. બહુ ઊંચી પરાકાષ્ઠા, બહુ ઊંચી પરાકાષ્ઠા. આપણા શબ્દ ટૂંકા પણ. નિત નિત હરિ કા ભજન કरूंगा, गुरुजी ना गुण लगाऊंगा, ब्रह्म ज्योत हाथમાં લેકર, બ્રહ્મ જ્યોતિ હાથમાં લેકર. બ્રહ્મ જ્યોતિ એટલે ઘટ ઘટ લખ જગાઉંગા. એક દીવો હોય ને, એક દીવો પ્રગટ હોય ને ત્યાં તમારે જેટલા દીવા કરવા હોય ને એટલા દીવા થાય. હમણાં મોરારી બાપુ એક સરસ બોલ્યા હતા કે દીપ તમે પ્રગટાવો એટલે શું કરો છો ખબર? તમે જ્યોત કરો ને તમે તમારી અંદરના આંતરના રાગ દ્વેષ અને શત્રુનો નાશ કરો છો. તમારી અંદર, હવે તમારી અંદરના નાશ થાય ને એટલે વિશ્વનો નાશ થાય. અંતરમાં પડ્યું હોય ને, મારી અંદર પડ્યું હોય ને, મારી અંદર શત્રુ દરેકની અંદર ગુણ અને અવગુણથી આખું વિશ્વ ભરેલું છે. આમાં જેટલા બેઠા દરેકની અંદર ગુણ અને અવગુણ હોય જ. પણ જ્યારે ગુણનો પ્રાગટ્ય થાય ત્યારે અવગુણનો નાશ થાય. આપણી અંદર ચેતનતાનું પ્રાગટ્ય થાય એટલે અસત્ય વસ્તુ છે ને એ સમી જાય, એનો નાશ થાય. હવે ક્યારેક ક્યારેક કઈ સમયે કેવું વસ્તુ પરિવર્તનશીલ કહેવાનું મારું કારણ હતું, ક્યારેક કઈ વસ્તુ શું ઉદ્ભવે એ આપણી અંદરની જાગૃતિ ઉપર મદાર છે, આપણી અંદરની હાલવાની રીત મુજબ મદાર છે, આપણી અંદરની ગતિ મુજબ મદાર છે, આપણા જીવનના અંદરના વિચાર મુજબ મદાર છે, આપણા જીવનના હાલવા મુજબ મદાર છે. જે સેન્સ આવે ને એને કાંઈ ન નડે. જે સેન્સ પૂર્ણ સ્થિતિ છે ને એને કાંઈ ન નડે. સમજે? ઈસુને કાંઈ ન નડે, બુદ્ધને કાંઈ ન નડે, મહાવીરને કાંઈ ન નડે, કૃષ્ણને કાંઈ ન નડે, હનુમાનજીને કાંઈ ન નડે, રામને ન નડે. શું કામ ન નડે? કારણ કે એની સંપૂર્ણ સ્થિતિમાં છે. મને કોઈક હું આમ હાલ્યો જતો ને રોડ ઉપર કાંટા નાખે ને હું ઉઘાડ પગે હાલતો તો કાંટા ઉપર મારે હાલવું હોય તો હું કેમ હાલ્યો? કાચનો ભૂકો નાખ્યો હોય, કાચનો ભૂકો મુન્ના, અને તને કીધું હોય કે આવો આવો મુન્નાભાઈ આવો આવો, અને તું આમ આવતો ને તારા ગામના લોકો આમ કાચનો ફોડીને એની ઉપર તને હાલવાનું કહે તો આપણી સ્થિતિ ક્યાં? પ્યાસ હંમેશા મોટી જ રાખો, પ્યાસ કોઈ દી નાની ન રાખવી. નાની પ્યાસ હશે ને એટલે એમ થઈ જાય કે હાલો હવે આપણું કામ પૂરું થઈ ગયું, હાલવાનું કઈ રહ્યું જ નહીં. જિંદગીમાં કોઈ દિવસ હું છે ને હું મને એમ કહું કે હું પાઠશાળામાં બેઠો છું. હું ક્યાં બેઠો છું? પાઠશાળામાં. અને આ શરીર છૂટે ને ત્યાં સુધી મારે પાઠશાળામાં હાલવાનું હોય. જેટલું જે વ્યક્તિના જેની અંદર કાંઈ પણ સારું હોય ને એનો હંમેશા સ્વીકાર કરો, કોઈ દિવસ એનું ખંડન ન કરો. કોઈ પણ વ્યક્તિ હોય, નાનું બાળક હોય ને તો નાના બાળકમાં સારી વસ્તુ હોય ને તો એ કેવું કે આ બાળકની અંદર આ સારી વસ્તુ છે. બ્રહ્મ જ્યોતિ હાથમાં લેકર. બ્રહ્મ એટલે પરમાત્મા, એની જ્યોત, પરમાત્માની જ્યોત હાથમાં લેકર, ઘર ઘર જ્યોત જગાઉંગા. દરેકને જગાડવાનું કામ.
આ નીંદરમાંથી કેમ જાગે? આ પોતાની અજ્ઞાન દશામાંથી પોતાની અંદર ભલે જેવું જેમ એને જેમ અનુકૂળ લાગે એમ. મહાપુરુષ હોય ને એ કોઈ એવું ન કે હું કહું એમ, તને અનુકૂળ કેમ લાગે એમ તું જાણ. સદગુરુ હોય ને એ ભલે જગાડી દે પછી એ શું કરે કે હવે તારે હોઈ જવું હોય તો હોઈ જા, પણ તને અનુકૂળ લાગે એમ જાગ. તને એમ લાગુ કે હુવામાં જ મજા હે તો હોઈ જા. હું આખો દી હૂતો જોઉં, તમને માયનામાં આવે કે ન આવે, અંદર જાગતો. જળ ને સ્થળ સાહેબ બ્રહ્માંડમાં. સાહેબનું ઘર ક્યાં છે? જળ અને સ્થળનો ન્યાય ક્યાં છે? જળ સ્થળ સાહેબ બ્રહ્માંડમાં. એક નિરંતર, દરેકના ઘટમાં એક જ છે. સબ ઘટ મેરા સાઈયા, ખાલી ઘટ નથી કોઈ. બલિહારી વા ઘટ કી જાગટ પ્રગટ હોય. દરેક દરેક સબ ઘટ મેરા સાઈયા, ખાલી ઘટ નથી કોઈ. જળ સ્થળ સાહેબ બ્રહ્માંડમાં એક નિરંતર ભાડું. આજ કૃષ્ણએ ઓલાને કીધું કે પરમાત્માની અંદર બધું જોવું છે કે બધાની અંદર પરમાત્મા જોવો હોય? ભગવાનની અંદર બધું જોવું છે કે ભગવાનને બધા જોવા હે? કૃષ્ણમાં બધું જોવું છે કે બધા કૃષ્ણ જોવા હે? તને કઈ રીતે હેલું પડે? જળ સ્થળ સાહેબ બ્રહ્માંડમાં. તમારા ઉપર મદાર છે અને માથે હું મારી વાત કરું તો માથે મારે ધણી છે. ધણી વગરનું ઢોર હોય ને એ ડબે પુરાઈ જાય. કારણ કે તમને જો કોઈ કહેવા વાળું કોઈ નહીં હોય ને તો તમે હલવાઈ જાઓ. જો ભૂલ ન કરતા, માથે ધણી હોય ને સારું. તમને કોઈ ખીજાવાળું નહીં હોય ને તો તમે ગમે આ ડબ્બામાં પુરાઈ જાઓ, તમને ખબર નહીં પડે. કારણ કે આ માયા એટલે સ્ત્રી નહીં. આ બહારનું વાતાવરણ એટલું બધું અજબ છે કે તમને ખબર નહીં પડે, તમે હલવાઈ જાઓ. કોક ખીજાવાળું હોવું જોઈએ. જે ખીજાય છે ને તારું મંગલ કરે. આપણને એમ થાય કોઈ આપણને ખીજાય નહીં આપણું અમંગલ કરે, કોઈ દી ભૂલ ન. બાપા તમને કોઈ કહેવા વાળું નહીં હોય ને તો તમે મજા નહીં કરી શકો. તમને કોઈ કહેવા વાળું હોવું જોઈએ, તમને કોઈ ખીજા વાળું હોવું જોઈએ. ખીજાય છે ને એ તમારો પરમાત્મા છે, એમાંથી સાર કાઢવાનો. મોરારી બાપુ એક શબ્દ બહુ સરસ, એ કે ગુણ ગાવા વાળા તો કેટલાય મળશે. કારણ કે ગુણ ગાવા વાળા શું કરશે? વાહવાહી કરશે. વાહવાહી કરવા વગર ન રોકાવાય. પણ જે તમારા અવગુણ ગાય ને એમાંથી મુદ્દો ગોતી અને એમાંથી તમે સાર કાઢી લો તો જ તમે આગળ વધી શકશો. નહીંતર આગળ કોઈ દી નહીં વધી શકો. નહીં તો તમે જ્યાં છો ને ત્યાં રહેવો, તમારો વિકાસ નહીં થાય. તમારે ઉપર ઉઠવું છે તો કંઈક થોડીક તો તકલીફ પડવી જોઈએ ને. તમે એમ કે મને કાંઈ તકલીફ જ ન પડે, મારા જીવનમાં કાંઈ વાંધો જ ન આવે, મને મોજે મોજ રહીએ, મારા વખાણ જ કરે, મારું બધું સારું સારું જ રહીએ. મહાપુરુષ મારી પાસે બોલ્યું, મને કે તમને તકલીફ હોય કાંઈ તકલીફ ન પડે તો સમજી લેજો તમે પરમાત્માના રાહમાં આવતા નથી. તમને કાંઈ તકલીફ ન પડે ને ખાલી જલસા જ હોય ને એટલે સમજી લેવું તમે સત્યના રાહ નથી. કૃષ્ણ બોલ્યો, સત્ય ચલેવો સબકા વેલ. એક દોર અલખ નામ સે લાયગો, અવર ધ્યાન નહીં લગાઉંગા. એટલી બધી સ્થિતિ ખાલી ઉભા રહ્યા ગયા આપણે અલખ નામથી. અલખ ક્યાં છે આપણને ખબર છે. અલખ લખે છે ખરા જોતી. હવે અલખ અને નામ, એક દોર અલખ નામ સે લાયગો, અવર ધ્યાન નહીં લગાઉંગા. બીજું કઈ ધ્યાન ન લાગે તો કઈ વાત કરવાની આવે? એટલે વાત કરતા હોય તો આપણે કેવી રીતે કરતા હોય? તમે ભજનના શબ્દોને પૂરેપૂરા સમજો પછી ભજન સાંભળો, આખી ગતિ કરી જાય. સમજ્યા વગર ભજન કરશો ને, સમજ્યા વગર ભજન ગાઓ ને, સમજ્યા વગર ભજન સાંભળશો ને કોઈ દી સ્થિતિ નહીં બને. એમ થાય કે આપણને ખબર છે ને એમ નહીં. આ જો એક દોર અલખ નામ સે લાગ્યો, એને શબ્દ જ હું બોલું છું પણ તમને ખુલે અંદર ખુલવું જોઈએ. મેં કહેતા હું આંખો કી દેખી, પ્રભુ પર બોલતા એ કે આંખે જોઈને પછી તમે બોલો. જોયા વગર કોઈ વસ્તુ કરો માં.
બેભાન અવસ્થામાં જીવન ન જો. હોતા હોતા જીવન જીવાય જ નહીં. જાગીને જીવો. જીવો, જાગીને જીવો ને યાર. જીવન તમારું છે, તમે એના માલિક છો. હોતા હોતાય જીવો ને જાગતા જાગતા જીવું તો જાગીને જીવો ને. હું કામ એક 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 નાના પાટેકરનું ફિલ્મ હતું, એમાં એની ઘરવાળી હતી. એને કહે કે તું ભણવા માંડી કે અટેન્ડ ભાઈ ભણાવતા હતા ને ભણાવતા તો એ વાંચતા 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 હોઈ ગઈ. તો કે મર ગઈ સાલે કે સાલી મર ગઈ કે તમે હુવો છો ને મૃત્યુ છે એ ખબર છે. સાલી મર ગઈ પછી ઓલીને ઉપાડી અને પલંગમાં હુડાવી દીધી. આ હુઈ ગઈ કે હુવા જ દે કે આ હુતી હારી. અને ઓલો પરીક્ષા કે બોલ 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 આ પાઠ ભણો. ઓલી પાસે એટલા પાઠ ભણાવ્યા ને એને બહુ આગળ બહુ વસ્તુ ભણાવી અને એને એક પદવી મળી કે બોલ હુવાનું નથી તારે, બોલ હુવાનું નથી તારે, બોલ. અને એમાં એ બિચારીને એટલું બધું થાક હતો ને તો કોઈ ગઈ સાલી મર ગઈ કે નિંદર છે ને મૃત્યુ છે. એટલે હું નહીં એવું નહીં, હુઈ જાઓ તમે તમારે મોજ કરો, ખાઓ પીને આરામ કરો, પણ જાગ્રત અવસ્થામાં તમે હુવો ને. એ ઓલું એક ભજન છે. ઈ કે સોવે સો, ઈ કે હુવે ને તોય જાગ્રત અવસ્થામાં હુવે અને જાગે ને તોય જાગ્રત અવસ્થામાં જાગે. મહાપુરુષનું આ પ્રથમ લક્ષણ છે, એ જાગ્રત હોવું. એ જ્યારે એની સ્થિતિમાં હોય ને ત્યારે જાગ્રત હોવો જ જોઈએ. તમે જાગ્રત થઈને કોઈ પણ કર્મ કરો. આ મંજુબેન શાક બનાવે ને એમાં મીઠું ન નાખે, મારી તારું ધ્યાન નથી, તને એટલું ધ્યાન નથી આવતું, શાકમાં મીઠું જ નથી. જો એ જાગ્રત હોય ને તો એની ભૂલ ન થાય. જાગ્રત વિરલે પાયા. તમે કોઈ પણ કર્મ કરો એની કાંઈ મતલબ નથી. કર્મ મહત્વના નથી, તમારું જીવન અને તમારી સ્થિતિ મહત્વની છે. કર્મ છે ને એ મહાપુરુષોના ગુણ છે. કર્મ એને કાંઈ લેવા દેવા જ નથી. તમે સાધુ બનો તોય ભલે ને સાધુ ન બનો તોય ભલે, એ ક્રિયા છે અને એની જગ્યાએ બરોબર છે. પણ તમારી સ્થિતિ ન હોય તો તમે સંસારમાં હો તોય ખોટું છે અને સાધુ બનો ને તોય ખોટું છે. અક્ષર શબ્દ નામ મિલાઉંગા. અક્ષર, રૂપ, શબ્દ, ગુણ, નામ બોલે કટું. સુરતા સાહેબ ઘર પાઉંગા. જન્મ મને ટૂંકું ટૂંકું બોલી જાઉં છું, ઝડપથી બોલી જાઉં છું એટલે તમને તમારે ખુલે એટલું ખોલવાનું. જન્મ મરણ કા ફેરા મીઠા કર. જ્ઞાન ગંગા, આ જ્ઞાન ગંગા છે, આપણે બેઠા છીએ ને અત્યારે જ્ઞાન ગંગા છે. જન્મ મરણ કા ફેરા મીઠા કર. જ્ઞાન ગંગા. અત્યારે મને હાર્ટ એટેક આવે ને એટલે મારી ગતિ અલખે ન જાય અને આમથી નહીં જાય. ગુરુની કૃપા છે. મારે કોઈ સોદો નથી, આ કોઈ વ્યવહાર વહીવટ નથી, આ કોઈ લેતી દેતીનો વ્યવહાર નથી. જન્મ મરણ કા ફેરા મીઠા. આંખ ખોલીને સાંભળ એટલે મને ચિંતા ન રહે. ज्ञान गंगा में मैं नहाऊंगा, नित नित हरि का भजन करूंगा। मैं हूँ नाम गुरु जी नाम, जुगते जोड़ी मिलाऊंगा। कहे अर्जी मनोहर मिलकर जो का भाई हूँ जरूर से मनोहर ની હારે મળવાની। कहे अर्जी हरजी से मिलकर, નહીતર અહીંયા એને તો આમાં કાંઈ ઘટવા નથી દીધું। કહે હરજી સે મિલકર, એમ કાનો લખ્યું। કહે હરજી છે તો એમ જ, પણ છતાંય જો એનો વિવેક। એક ભજનમાં કબીર સાહેબે ભૂકા કાઢી નાખ્યા। કબીર સાહેબ ભજન બોલ્યા, બધું તોડી ફોડીને બધું કાઢી નાખ્યું, પણ છેલ્લે કહી દીધું મેં રામાનંદ કા બાલ કા। મારી રાડ પાટી ગઈ।
મેં કીધું એ આની સ્થિતિ જો કેટલી હાઈટ ઉપર ગયા અને છેલ્લે કીધું મેં બાલક ભયા એક રામાનંદ કા હે બાળક બની ગયા કૃષ્ણ કે મારું નાનું બાબુડિયું હે मैं बालक भया एक रामानंद का मेरा खल का भरी दे जो हर्जी कहे हर्जी मनोहर मिलकर आनंद आनंद में पाऊंगा नित्य नित्य हरि का ये खाली एक जो कृष्ण भले તમે માનો તમે ગુરુથી અલગ આઘા વયા જાઓ ને એટલે તમે થોડા ગુરુથી દૂર થાઓ બહુ આઘા વયા જાઓ ને તો વધારે દૂર થાય સંગ નહીં કરો ને તો પ્રભુભાઈ કહેતા ઉપદેશ ચૂકી જાઓ તમે પરમાત્માનો હરિનો કે ગુરુનો સંગ મૂકી દો ને હું અત્યારે આ ઘર મૂકીને વયો જાઉં ને એટલે મારી આખી સ્થિતિ ફરી જાય ફેર પડે કે નહીં પડે અમારે ઝગલો આવતો ઝગલાને કીધું ઝગલા તું બે દી રજા પાડ તો તને ફેર પડે તો બાપુ ખોટ જાય ધ્યાન અને ધારણા કાયમ કરવા પાનબાઈ ચાલુ છે કાયમ કરવો અભ્યાસ મેરા ખલકા ભરી દે તો જો હું ખાલી જરાક જ તમને કહું કેટલી પરાકાષ્ઠાએ મહાપુરુષો જાય છે અને કેવી રીતે રહે છે કેટલી પરાકાષ્ઠાએ વે જાય સત્યા થઈ સતમાં ખેલો સતની સદા સવાય બાવા બાળના ચરણે શ્રી રામદેવ બોલ્યા સતની આગળ નથી બીજું કાંઈ ઠેકડા ઠેકડી વાળો સત્સંગ કરાય નહીં નક્કીપણા વાળો સત્સંગ કરાય કે નક્કીપણા વાળો સત્સંગ કરશો ને તો સામે નક્કી કરાવી શકે ઠેકડા ઠેકડી ભાઈ અમે ગુરુ વચન કા ભજન એ બસ હરી ઈચ્છા આ લોકોને ગાવું ન હોય તો પછી આ પાણી ના કાંઈ આપણે શું કામ છે મંજુબેન આવ્યા સત્સંગ તો હરખો પેટ ભરીને કરાય ને માડી આવી તો સત્સંગ તો એ આમ જો એને મને કઈ વાંધો હા બસ કાંઈ પછી હું કાંઈ ઘટે નહીં હાલો ગોરધનભાઈ સત્સંગ કરશે બાપભાઈ કરશે ક્યાંથી છેકથી આવ્યા બાપભાઈ તો ધૂન અને ભજન બે કરવાના હોય કાંઈ ઘટે નહીં હો અને આ ગોરધનભાઈ ગોરધનભાઈ તો આજે પુકાર હરેશભાઈ ને હમણાં સત્સંગ હરેશભાઈ ગોરધનભાઈ નો સત્સંગ ની બહાર ગોતી કરી કાંઈ ઘટે ગોરધનભાઈ હરેશભાઈ બોલ હરેશભાઈ તો બોલે ને કાંઈ ઘટે નહીં થોડોક ઈ સત્સંગ કરશે સારું પણ મારે તો હું તો રાજી થા કાલે હશે ને બબુ બોલ્યો તો કાલે કાલે એવો જ કરતો 2 મિનિટ બોલ્યો મને તો હવા નીકળી ગઈ ખોટું ન મેં કાંઈ કીધું જ નહીં ધન્ય બા બોલ્યો બહુ સારું બોલ્યો ખોટું ન બોલ્યો હવે કોનો